સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખારાવાસ વિસ્તારમાં ધોળા દિવસે લાખોની ઉઠાંતરી થવા પામી હોવાનું સામે આવ્યું છે। આ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ સોલંકીના ઘરમાં ધોળા દિવસે લાખો રૂપિયાની ઉઠાંતરી થવા પામી હતી। આ બાબતે સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ 3 વ્યક્તિઓ દેખાતા કે જેમાં 2 બાળકો અને એક મહિલા કે જે તે આ વિડીયોમાં જે જોવા મળી આવ્યા હતા। ત્યારે આ ચોરી બાબતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર બાબતની તપાસ હાથ ધરી હતી। તો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બાબતનો ચોરીનો ગુનો થયો હોય અને આ બાબતની તપાસ પોલીસે હાથ ધરી છે। ત્યારે તસ્કરોમાં જાણે કાયદાનો ભય જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।